હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, એમાં પ્રકાશ સંશ્લેષણનો આપણે C4 પથ જોઈશું. આગળ આપણે C3 પથ જોઈ ગયા. આપણે જોઈ ગયા કે મોટાભાગની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો C3 પથ જોવા મળે છે અને એનું સંશોધન મેલ્વિન કેલ્વિન અને તેના સાથીદારોએ કરેલું હતું. C3 પથમાં આપણે જોઈએ કે સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ છે એ 5 કાર્બનયુક્ત RuBP છે. RuBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. ફોસ્ફેટ પહેલા ક્રમના અને પાંચમા ક્રમના કાર્બન સાથે જોડાયેલું છે, એટલે 1,5 બાયફોસ્ફેટ તરીકે પણ લખવામાં આવે છે. અને C3 પથમાં સૌ પ્રથમ પ્રાથમિક જે નિપજ બને છે એ છે 3 કાર્બનયુક્ત PGAના 2 અણુઓ. PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. જ્યારે બીજા વૈજ્ઞાનિકો એમાં હેચસ્લેક, એમણે અનેક સંશોધનો કર્યા કે શું બધી જ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો C3 પથ જ જોવા મળે છે. તો સંશોધન કરતાં એમને માહિતી મળી કે બધી જ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો C3 પથ જ જોવા મળતો નથી. કેટલીક વનસ્પતિઓમાં અન્ય પથ પણ જોવા મળે છે, એને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જોયું કે ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓ અને ખાસ કરીને શેરડીના પાનામાં પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે. આગળ એના ઇતિહાસમાં આપણે જોઈ ગયા છે કે C4 પથમાં સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 3 કાર્બનયુક્ત PEP છે. PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે. અને C4 પથમાં એની જે પ્રાથમિક નિપજ છે એ 4 કાર્બનયુક્ત છે. OAA. OAA એટલે ઓક્ઝેલો એસેટિક એસિડ. અને સૌ પ્રથમ બનતી પ્રાથમિક નિપજ 4 કાર્બનયુક્ત હોવાથી આ પથને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ CO2ના સ્થાપન થવાથી પ્રાથમિક પહેલી નિપજ છે એ ઓક્ઝેલો એસેટિક એસિડ છે. OAA 4 કાર્બનયુક્ત છે. હવે ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિમાં આ રીતે પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે, પરંતુ તેમાં જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પથ અથવા કેલ્વિન ચક્રનો પણ ઉપયોગ થાય છે. એટલે C4 અને C3 બંને પથ જોવા મળે છે. બીજી મહત્વની બાબત કે C3 પથની પ્રક્રિયા મધ્યપાર્ણના હરિતકણના કોષોમાં જ થાય છે. C3 પથની પ્રક્રિયા મધ્યપાર્ણના હરિતકણના કોષોમાં જ થાય છે, જ્યારે C4 પથની પ્રક્રિયા 2 પ્રકારના કોષોમાં થાય છે. એક મધ્યપાર્ણના હરિતકણના કોષોમાં અને બીજું પુલકંચુકના કોષોમાં. અને આ પુલકંચુકના જે કોષો છે એ વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોય છે, મોટા હોય છે. આવી રચનાને ક્રેન્સપેસી રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ક્રેન્સપેસી રચના C3 પથમાં જોવા મળતી નથી. તો આ રીતે C4 પથમાં 2 પ્રકારના કોષો ભાગ લે છે, મધ્યપાર્ણના કોષો અને પુલકંચુકના કોષો. તો બંને કોષોમાં શું તફાવત છે? તો મધ્યપાર્ણના કોષોમાં જે હરિતકણો છે એમાં ગ્રેનાઓ હોય છે, જ્યારે પુલકંચુકના જે કોષો છે એમાં થાઇલેકોઇડ હોય છે, પરંતુ એ થપ્પીઓમાં ગોઠવાયેલા હોતા નથી, એટલે એમાં ગ્રેનાઓનો અભાવ હોય છે. થાઇલેકોઇડ તો છે જ. તો
તો મધ્યપર્ણના કોષોના હરિતકણોમાં ગ્રેનાઓ જેવી રચના જોવા મળે છે, જ્યારે ફૂલકંચુકના કોષોમાં જે હરિતકણના કોષો છે એમાં માત્ર થાઇલેકોઇડ એટલે સ્વતંત્ર એકમ સ્વરૂપે હોય છે, એમાં ગ્રેનાઓ હોતી નથી. તો આ રીતે C4 પથની જે પથ દર્શાવતી વનસ્પતિઓ છે એક વિશિષ્ટ પ્રકારની અંતઃરચના ધરાવે છે, જેને કારણે તે ઊંચા તાપમાન સામે સહન કરી શકે છે. તેઓ વધુ પ્રકાશની તીવ્રતા સામે પણ પ્રતિક્રિયા દર્શાવે છે. અને અહીંયા C4 પથમાં પ્રકાશ વસન તરીકે ઓળખાતી પ્રક્રિયાનો અભાવ હોય છે. શા માટે અભાવ હોય છે? તો આપણે જોઈ ગયા છે કે C3 પથની જે પ્રક્રિયા છે એ મધ્યપર્ણના કોષોમાં જ થાય છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા પણ ત્યાં જ થાય છે, જૈવ સંશ્લેષણ તબક્કો અંધકાર પ્રક્રિયા પણ ત્યાં જ થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉદ્ભવતો જે O2 છે એ RUBP જે કાર્બોક્સાઇલેઝ છે તો એમાં RUBPનું ઓક્સિડેશન કરી નાખે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉદ્ભવતો O2 RUBPનું કેટલાક ટકા RUBPનું ઓક્સિડેશન કરી નાખે. તેથી એમાં ઉત્પાદકતા કેવી થાય છે? ઓછી છે. તો આ રીતે પ્રકાશની હાજરીમાં હરિતકણના ઓક્સિડેશનની જે ક્રિયા થાય છે એને RUBPનું વિઘટન થઈ જાય છે અને પ્રકાશ વસન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈ ગયા પ્રકાશ વસન એમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચક ભાગ લે છે. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તો ઉત્સેચક જ ઓક્સિજનેઝ તરીકે પણ વર્તે છે અને ઓક્સિજનની હાજરીમાં RUBPનું ઓક્સિડેશન કરી નાખે. તો આમ C3 પથમાં બંને પ્રક્રિયા એક જ સ્થાને થતી હોવાથી ત્યાં પ્રકાશ વસનની ક્રિયા થાય છે. જ્યારે C4 પથની પ્રક્રિયામાં CO2નું જે પ્રકાશ પ્રક્રિયા જે છે એ મધ્યપર્ણના કોષોમાં થાય છે અને CO2નું જો સ્થાપન થાય છે એ ફૂલકંચુકના કોષોમાં થાય છે. તો ફૂલકંચુકના કોષો એમાં બે જગ્યાએ બે ભિન્ન ક્રિયાઓ થતી હોવાથી મધ્યપર્ણમાં સર્જાતો O2 ફૂલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી. તેથી એમાં પ્રકાશ વસનની સંભાવના રહેતી નથી, કારણ કે C4 અને C3 પથ જે પ્રક્રિયા છે CO2નું સ્થાપન માટેની એ બંને ફૂલકંચુકના કોષોમાં થાય છે. તો આ રીતે C4 પથમાં પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે, જ્યારે CO2નું જે સ્થાપન છે એ ફૂલકંચુકના કોષોમાં થાય. એટલે મધ્યપર્ણમાં સર્જાતો O2 ફૂલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી. તેથી ત્યાં RUBPના ઓક્સિડેશનની કોઈ શક્યતા રહેતી નથી. એટલે પ્રકાશ વસનની ક્રિયા થતી નથી. જ્યારે C3 પથમાં બંને ક્રિયા એક જ જગ્યાએ થાય છે એટલે પ્રકાશ વસનની સંભાવના હોય છે. તો અહીંયા વિધાન અને કારણ સ્વરૂપે પ્રશ્ન પૂછાશે. C4 પથમાં પ્રકાશ વસનની સંભાવના હોતી નથી તો વિધાન સાચું, અને હોય છે તો વિધાન ખોટું. તો એનું કારણ આપેલું હોય, મધ્યપર્ણમાં સર્જાતો O2 ફૂલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી માટે તો સાચું, અથવા પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે, CO2નું સ્થાપન ફૂલકંચુકના કોષોમાં થાય છે તો પણ સાચું. તો આ રીતે વિધાન અને કારણ એમાં પૂછાય છે અહીંયા. તો આ રીતે પ્રકાશ વસનની સંભાવના હોતી નથી એટલે એમાં ઉત્પાદકતા પણ ઊંચી હોય છે. તો આ રીતે આ C4 પથમાં ક્રેન્સ પેશી રચના જેવી વિશિષ્ટ રચના હોય છે. ક્રેન્સ પેશી જેવી રચના. ક્રેન્સનો અર્થ આવરવું, કોષોની ગોઠવણીનું એક પરાવર્તન છે. તો વાહિપુલની આસપાસ આ ફૂલકંચુકના કોષો અનેક સ્તરોમાં ગોઠવાયેલા હોય છે અને આ કોષોમાં હરિતકણો વધુ સંખ્યામાં હોય છે. એ એની લાક્ષણિકતા છે. તેઓની દિવાલ પણ કેવી છે? કોષ દિવાલ જાડી
એટલે વાત વિનિમય માટે એ અપ્રવેશશીલ હોય છે, એટલે વાતાવરણમાંથી પણ O2 એમાં પ્રવેશી શકતો નથી. એ ઉપરાંત ફૂલકંચુકના જે કોષો છે, હરિતકણના કોષો, એની વચ્ચે આંતરકોષીય અવકાશ પણ હોતો નથી. તો કઈ જગ્યાએ આપણે થઈ જોઈએ, મકાઈ, જુવારના પર્ણમાં છેદ લઈને આ ક્રેન્સ પેશી સંરચના અને મધ્ય પર્ણના કોષોનું વિતરણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આ રીતે શરૂઆતના જે મુદ્દા થઈ ગયા, C3 અને C પથ વચ્ચે તફાવતમાં પણ પૂછાય છે. ફરી જોઈ લઈએ આપણે. C3 પથની પ્રક્રિયા માત્ર અને માત્ર મધ્ય પર્ણના કોષોમાં જ થાય છે, જ્યારે C4 પથની પ્રક્રિયા મધ્ય પર્ણના કોષોમાં અને પુલકંચુકના કોષોમાં થાય છે. બંનેમાં હરિતકણની રચનામાં શું તફાવત છે? તો મધ્ય પર્ણના કોષોના હરિતકણોમાં ગ્રેનાઓ આવેલી હોય છે, જ્યારે પુલકંચુકના હરિતકણના કોષોમાં થાઇલેકોઇડ હોય છે, ગ્રેનાઓનો અભાવ હોય છે. ત્રીજો આપણે જોઈએ હરિતકણની સંખ્યા પુલકંચુકના કોષોમાં વધારે છે, મધ્ય પર્ણના કોષોમાં ઓછી છે. ચોથું આપણે જોઈએ C3 પથમાં પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન બંને મધ્ય પર્ણના કોષોના હરિતકણમાં જ થાય છે, જ્યારે C4 પથમાં પ્રકાશ પ્રક્રિયા મધ્ય પર્ણના કોષોમાં થાય છે, જ્યારે CO2નું સ્થાપન પુલકંચુકના કોષોમાં થાય છે. અને C4 પથમાં બે ક્રિયાઓ બે જુદા જુદા સ્થાને થતી હોવાથી મધ્ય પર્ણમાં સર્જાતો O2 પુલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી, જેને કારણે પ્રકાશવસનની સંભાવના C4 પથમાં હોતી નથી. C3 પથમાં પ્રકાશવસનની ક્રિયા થાય છે. બીજું, એમાં પર્ણની વિશિષ્ટ ગોઠવણી, હરિતકણની વિશિષ્ટ ગોઠવણીને કારણે ઊંચા તાપમાને પણ ઉત્પાદકતાઓ વધારે હોય છે, જ્યારે C3 પથમાં ઊંચા તાપમાને ઉત્પાદકતા ઓછી હોય છે. તો આ રીતે ઉત્પાદકતાની સરખામણીમાં C3માં ઉત્પાદકતા ઓછી હોય છે, C4માં ઉત્પાદકતા વધારે હોય છે. અને ક્રેન્સ પેશી જેવી રચના C3 પથમાં જોવા મળતી નથી, જ્યારે C4 પથમાં ક્રેન્સ પેશી જેવી રચના જોવા મળે છે. હવે આપણે પ્રક્રિયા જોઈએ કે પ્રક્રિયામાં શું થાય છે. તો અહીંયા બે પ્રકારના હરિતકણના કોષો બતાવેલા છે. પહેલું કોષ મધ્યપર્ણના કોષ છે, આ જે કોષ મધ્યપર્ણનો કોષ છે, અને આ બીજો કોષ જે બતાવેલો છે એ પુલકંચુકના કોષો છે. બંને કોષો એકબીજા સાથે કોષરસ તંતુઓ દ્વારા એકબીજાના સંપર્કમાં છે. આપણે બતાવ્યું છે કોષરસ તંતુઓ દ્વારા આ બંને કોષો એકબીજાના સંપર્કમાં છે. તો બે પ્રકારના હરિતકણના કોષો ભાગ લે છે, આવી ગયું. હવે મધ્યપર્ણના કોષોમાં ક્રિયા કઈ થાય છે? તો વાતાવરણમાંથી જે CO2 પ્રવેશ કરે છે, પાણી સાથે પ્રક્રિયા કરીને HCO3 બનાવે છે, અને પછી એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ PEPના અણુ સાથે જોડાય છે, એટલે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિડ બનાવે છે. એટલે O એટલે અહીં આપણે જોઈએ PEP વત્તા CO2, તેમાંથી બને ઓક્ઝેલો એસેટિક એસિડ. આ ઓક્ઝેલેટિક એસિડનું પછી એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર થાય, અને એસ્પાર્ટિક એસિડનું પછી મેલિક એસિડમાં રૂપાંતર થાય. આ 4 કાર્બનિક બધા એસિડ છે. તો આ રીતે સૌ પ્રથમ બનતો પદાર્થ 4 કાર્બનયુક્ત છે, OOA, એટલે જેને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે CO2 PEP સાથે જોડાય એટલે 4 કાર્બનયુક્ત એસિડ બને. તો 4 કાર્બનયુક્ત એસિડ કયો બને છે? તો ઓક્ઝેલો એસેટિક એસિડ. પછી એનું રૂપાંતર શામાં થાય? તો એસ્પાર્ટિક એસિડ, અને એસ્પાર્ટિક એસિડનું મેલિક એસિડમાં. અહીંયા સુધીની પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે, અને મધ્યપર્ણના કોષોમાં મેલિક એસિડની સાંદ્રતા વધી જાય
પુલ કંચુકનાકો સાંદ્રતા ઓછી છે એટલે કોષરસ તંતુઓ દ્વારા એમાં C4 મેલિક એસિડ સ્થળાંતર કરીને વહન પામીને ક્યાં આવી જાય છે? પુલ કંચુકના કોષોમાં આવી જાય છે. તો અહીંયા સુધી પ્રક્રિયા જોઈએ આપણે. અહીંયા તો વાતાવરણમાંનો CO2 મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય. જોઈ ગયા ઉપર પહેલાં CO2નો પ્રાથમિક ગ્રાહક 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે, PEP. અને ત્યાં આપણે જોઈએ કે RUBP સાથે CO2 જોડાય છે કાર્બોક્સિલેશનની ક્રિયામાં. તો ઉત્સેચક હતો RUBP કાર્બોક્ઝાઇલીઝ. તો અહીંયા PEP સાથે CO2 જોડાય છે. તો અહીંયા PEP કાર્બોક્ઝાઇલીઝ, PEP કેઝ અથવા કાર્બોક્ઝાઇલીઝ છે. મધ્યપર્ણના કોષોમાં અહીંયા રૂબિસ્કો હોતો નથી, કારણ કે RUBP છે જ નહીં. PEPનું કાર્બોક્સિલેશન થાય છે એટલે મધ્યપર્ણના કોષોમાં માત્ર PEP કાર્બોક્ઝાઇલીઝ હોય છે, જ્યારે પુલ કંચુકના કોષોમાં રૂબિસ્કો એટલે RUBP કાર્બોક્ઝાઇલીઝ હોય છે. અહીંયા તો આ રીતે સૌ પ્રથમ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામતો પદાર્થ છે 4 કાર્બનયુક્ત OAA ઓક્ઝેલો એસિટિક એસિડ. તો આપણે જોઈ શકીએ કે PEP સાથે CO2 જોડાય છે અને 4 કાર્બનયુક્ત OAA બને છે. ઉત્સેચક છે PEP કાર્બોક્ઝાઇલીઝ. ઉત્સેચક કયો છે? PEP કાર્બોક્ઝાઇલીઝ. તો આ પહેલા તબક્કામાં CO2નું સ્થાપન થઈ ગયું. હવે મધ્યપર્ણના કોષોમાં 4 કાર્બનયુક્ત જે સંયોજન કાર્બનિક એસિડ છે મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે. એટલે એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડનું રૂપાંતર થાય છે, જે પુલ કંચુકના કોષોમાં સ્થળાંતરિત થાય. એટલે મધ્યપર્ણના કોષોમાં મેલિક એસિડ બને છે, પછી આપણે આગળ જોઈ ગયા તો સ્થળાંતર કરીને ક્યાં આવે છે? પુલ કંચુકના કોષોમાં. તો અહીંયા સુધી જોઈએ આપણે કે આ જે મેલિક એસિડ 4 કાર્બન ક્યાં આવી ગયું? પુલ કંચુકના કોષોમાં આવી ગયું. અહીંયા જોઈ શકીએ આપણે. અહીંયા હવે પુલ કંચુકના કોષોમાં આવીને એમાંથી CO2 દૂર થવાની ક્રિયા થાય છે, એટલે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે. તો મેલિક એસિડ 4 કાર્બનયુક્ત છે, ડીકાર્બોક્સિલેશનને કારણે એક CO2 દૂર થાય છે, એટલે અહીંયા 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ બને છે અને એ છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. 3 કાર્બનયુક્ત બને છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ બને છે. ફોસ્ફોઇનોલ નહીં, પાયરુવિક એસિડ બને છે. અને પાયરુવિક એસિડ વહન પામીને પાછું ક્યાં આવી જાય છે? મધ્યપર્ણના કોષોમાં, અને ત્યાં એના PEPના પુનઃસર્જનમાં વપરાય છે. તો આ રીતે મધ્યપર્ણના કોષોમાંથી મેલિક એસિડનું સ્થળાંતર થઈને એ ક્યાં આવી જાય છે? પુલ કંચુકના કોષોમાં. અને પુલ કંચુકના કોષોમાં C4 એસિડ વિઘટન પામે છે, તો એમાંથી CO2 દૂર થાય છે, એટલે 3 કાર્બનયુક્ત અણુ બને છે. અને 3 કાર્બનયુક્ત અણુ કયો છે? પાયરુવિક એસિડ. તો મેલિક એસિડનું વિઘટન થાય એમાંથી ડીકાર્બોક્સિલેશનને કારણે. એટલે અહીંયા આપણે આ રીતે બતાવી શકીએ. મેલિક એસિડ 4 કાર્બનયુક્ત છે, એનું ડીકાર્બોક્સિલેશન થયું એટલે CO2 દૂર થયું, એટલે એમાંથી 3 કાર્બનયુક્ત બને છે પાયરુવિક એસિડ. 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ બને. તો પાયરુવિક એસિડ બનવા સુધીની જે પ્રક્રિયા છે એ ક્યાં થઈ? પુલ કંચુકના કોષોમાં. હવે ત્રીજા તબક્કામાં 3 કાર્બનયુક્ત જે પાયરુવિક એસિડ છે એ પુનઃ મધ્યપર્ણના કોષોમાં પ્રવેશ પામે છે, જ્યાં ફરીથી એનું PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે. આ રીતે એક ચક્ર પૂર્ણ થાય છે. અહીં આપણે જોઈએ કે પાયરુવિક એસિડ પુલ કંચુકના કોષોમાંથી સ્થળાંતર કરીને મધ્યપર્ણમાં આવે છે અને ATPમાંથી શક્તિ મેળવીને એનું રૂપાંતર થાય છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. તો પ્રશ્ન થાય કે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, CO2 દૂર થાય છે. એ CO2 ક્યાં વપરાય છે? તો આ જે દૂર થયેલો CO2 છે એ કેલ્વિન ચક્રમાં વપરાય છે. તો અહીંયા જે CO2 છે એ ક્યાં વપરાય છે? કેલ્વિન ચક્રમાં. અને કેલ્વિન ચક્રમાં એ CO2 ને કોણ ગ્રહણ કરે? તો RUBP નો અણુ. એટલે અહીંયા RUBP કાર્બોક્ઝાઇલીઝ પણ હોય છે.
તો કેલ્વિન પરિપથ એવો પરિપથ છે જે બધી વનસ્પતિઓમાં સામાન્ય, C3માં તો છે જ, C4 પથમાં પણ ફૂલકંચુકના કોષોમાં કેલ્વિન ચક્ર જોવા મળે છે. તો ફૂલકંચકીય કોષો રિબિલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચકથી પ્રચુર હોય છે. એટલે કે ફૂલકંચુકના કોષોમાં રિબિલોસ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ ફૂલકંચુકના કોષોમાં પીઈપી કાર્બોક્સાઇલેઝનો અભાવ હોય છે. તો અહીંયા આપણે જોઈએ C4 પથમાં ક્યાં કયો કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક આવેલો હોય છે, એક માર્કમાં મહત્વના પ્રશ્ન તરીકે આવશે. C4 પથમાં મધ્યપર્ણના કોષોમાં પીઈપી કાર્બોક્સાઇલેઝ હોય છે, આરયુબીપી કાર્બોક્સાઇલેઝનો અભાવ છે. જ્યારે ફૂલકંચુકના કોષોમાં આરયુબીપી કાર્બોક્સાઇલેઝ હોય છે, પરંતુ ત્યાં પીઈપી કાર્બોક્સાઇલેઝનો અભાવ હોય છે. તો આ રીતે મૂળભૂત પરિપથના પરિણામ સ્વરૂપ એમાં શર્કરાનું નિર્માણ થાય. એટલે કેલ્વિન ચક્રમાં જ્યારે CO2 ભાગ લે છે તો ત્યારે એમાં શર્કરાનું નિર્માણ થાય છે. તો આ રીતે C4 પથ એમાં ઉત્પાદકતા C3 કરતાં ઊંચી હોય છે. તો ફરી આપણે પ્રક્રિયા જોઈ લઈએ. આગળ પેલું જોઈ ગયેલા આપણે અહીંયા, તો પ્રક્રિયા ફરી જોઈ લઈએ. 2 પ્રકારના હરિતકણના કોષો ભાગ લે છે. તો પહેલાં મધ્યપર્ણના કોષોમાં કઈ કઈ ક્રિયા થાય છે? તો વાતાવરણમાંનો CO2 મધ્યપર્ણના કોષોમાં પ્રવેશ કરે પછી એ 3 કાર્બનયુક્ત પીઈપીના અણુ સાથે જોડાય છે, એટલે 4 કાર્બનયુક્ત બને છે ઓક્ઝેલો એસેટિક એસિડ. કયો બને? ઓક્ઝેલો એસેટિક એસિડ. અને એના માટે જવાબદાર ઉત્સેચક છે પીઈપી કાર્બોક્સાઇલેઝ. પીઈપીનું કાર્બોક્સિલેશન થાય છે અહીંયા, એટલે પીઈપી કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક એના માટે જવાબદાર છે. ત્યારબાદ ઓક્ઝેલો એસેટિક એસિડ એનું એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. એ પણ 4 કાર્બનયુક્ત છે. એસ્પાર્ટિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર થાય છે. એ પણ 4 કાર્બનયુક્ત છે. આ રીતે મેલિક એસિડ બનવા સુધીની જે પ્રક્રિયા છે એ ક્યાં થઈ? મધ્યપર્ણના કોષોમાં. હવે આ મેલિક એસિડ સ્થળાંતર કરીને ક્યાં આવી ગયો? ફૂલકંચુકના કોષોમાં. અને મેલિક એસિડમાંથી CO2 દૂર થવાની ક્રિયા થઈ, એટલે ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ. એટલે અહીંયા 3 કાર્બનયુક્ત બને છે પાયરુવિક એસિડ. કેટલા કાર્બનયુક્ત? 3 કાર્બનયુક્ત. અને આ CO2 જે દૂર થયો એ ક્યાં વપરાય છે? તો CO2 વપરાય છે કેલ્વિન ચક્રમાં. કેલ્વિન ચક્રમાં વપરાય છે. એટલે અહીંયા CO2 ગ્રાહી પદાર્થ કયો? તો આરયુબીપી. અને ઉત્સેચક કયો? તો આરયુબીપી કાર્બોક્સાઇલેઝ. એટલે મધ્યપર્ણના કોષોમાં પીઈપીનું કાર્બોક્સિલેશન થાય છે, એટલે ત્યાં આવેલો ઉત્સેચક પીઈપી કાર્બોક્સાઇલેઝ છે. ફૂલકંચુકના કોષોમાં આરયુબીપીનું કાર્બોક્સિલેશન થાય છે, એટલે આરયુબીપી કાર્બોક્સિલેશન. તો આ રીતે પાયરુવિક એસિડ બની ગયો અહીંયા. હવે આ પાયરુવિક એસિડનું વહન થયું અને એ પાયરુવિક એસિડ ક્યાં આવી ગયો? પાછું મધ્યપર્ણના કોષોમાં. અને એટીપીમાંથી શક્તિ પ્રાપ્ત કરીને એનું પાછું પીઈપીમાં રૂપાંતર થાય. એટલે અહીંયા એટીપીનું રૂપાંતર એડીપીમાં થાય છે. અને ફોસ્ફેટ પાયરુવિક એસિડ સાથે જોડાય છે, એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને. એ ફરી ચક્રમાં ભાગ લે છે. તો આ થઈ ગયું C4 પથ. તો આ રીતે C4 પથની જે પ્રક્રિયા છે એ ફરી જોઈ લઈએ આપણે અહીંયા. તો C4 પથની પ્રક્રિયા 2 પ્રકારના હરિતકણના કોષોમાં થાય છે, મધ્યપર્ણના કોષો અને ફૂલકંચુકના કોષો. મધ્યપર્ણના કોષોમાં હરિતકણમાં ગ્રેનામય રચના જોવા મળે છે, જ્યારે ફૂલકંચુકના કોષોમાં થાઇલેકોઇડ હોય છે, ગ્રેનાઓનો અભાવ હોય છે. હરિતકણની માત્રા મધ્યપર્ણના કોષોમાં હરિતકણોનું પ્રમાણ ઓછું છે, જ્યારે ફૂલકંચુકના કોષોમાં હરિતકણોનું પ્રમાણ વધારે છે.
મધ્યપર્ણના હરિતકણના જે કોષો છે પાતળી દિવાલવાળા છે, પુલકંચુકના કોષોમાં જાડી દિવાલવાળા છે, વાયુ માટે અપ્રવેશિત છે. બીજું આપણે જોઈ ગયા કે C3 પથમાં પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન બંને મધ્યપર્ણના કોષોમાં જ થાય છે, જ્યારે C4 પથમાં પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે, જ્યારે CO2નું સ્થાપન પુલકંચુકના કોષોમાં થાય છે. આ બે જગ્યાએ બે ક્રિયા થતી હોવાથી બીજું શું થાય? પ્રકાશ વસનની સંભાવના ક્યાં હોય? તો C3 પથમાં બંને પ્રક્રિયા એક જ પ્રકારના હરિતકણના કોષોમાં થાય છે, એટલે ત્યાં પ્રકાશ વસનની સંભાવના હોય છે. જ્યારે C4 પથમાં બંને ક્રિયા જુદા જુદા પ્રકારના કોષોમાં થતી હોવાથી મધ્યપર્ણમાં સર્જાતો O2 પુલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી, એટલે પ્રકાશ વસનની સંભાવના એમાં રહેતી નથી. ઉત્પાદકતાની બાબતમાં લઈએ તો C3 પથમાં ઉત્પાદકતા સામાન્ય હોય છે, જ્યારે C4 પથમાં ઉત્પાદકતા ઊંચી હોય છે. C3 પથમાં નીચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે, C4 પથમાં ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે. બરાબર છે. અને ક્રેન્સ પેશી રચના, C3 પથમાં ક્રેન્સ પેશી રચનાનો અભાવ હોય છે, જ્યારે C4 પથમાં ક્રેન્સ પેશી રચના જોવા મળે છે. અને ક્રેન્સ પેશી રચના એટલે હરિતકણના કોષો વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોય છે. આવી ગોઠવણીને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તફાવતના મુદ્દા પણ લઈ શકીએ. અને બીજું આપણે જે પ્રક્રિયા જોઈ ગયા એમાં કયો કાર્બોક્સિલેઝ ઉત્સેચક ક્યાં રહેલો છે? તો પુલકંચુક મધ્યપર્ણના કોષોમાં PEP કાર્બોક્સિલેઝ ઉત્સેચક આવેલો હોય છે, ત્યાં RUBP કાર્બોક્સિલેઝનો અભાવ હોય છે. જ્યારે C4 પથમાં પુલકંચુકના કોષો લઈએ તો ત્યાં RUBP કાર્બોક્સિલેઝનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં PEP કાર્બોક્સિલેઝ હોતો નથી. ખ્યાલ આવ્યો? તો આ રીતે. અને બીજા તફાવતના મુદ્દા તરીકે આપણે લઈ શકીએ કે C3 પથ અને C4 પથમાં સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ કયો? તો C3 પથમાં સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ RUBP છે, 5 કાર્બનયુક્ત. C4 પથમાં સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 3 કાર્બનયુક્ત PEP છે. સૌપ્રથમ નિર્માણ પામતો પદાર્થ કયો? તો C3 પથમાં સૌપ્રથમ નિર્માણ CO2ના સ્થાપનની સૌ પ્રાથમિક નિપજ જે છે એ 3 કાર્બનયુક્ત PGA છે, જ્યારે C4 પથમાં 4 કાર્બનયુક્ત OAA છે. એ ઉપરાંત દરેકના પૂર્ણ નામ પણ યાદ રાખવાના છે, પૂર્ણ નામ પણ પૂછાય છે. તો C3 પથમાં આપણે જોઈ ગયા કે PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ, RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, અને બીજી એક ટ્રાયો શર્કરા બને છે PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અથવા એને G3P તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ, અને આ ફોસ્ફેટ ત્રીજા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે, એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડને G3P તરીકે પણ ઓળખવામાં આવે. ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ પણ ફોસ્ફેટ ત્રીજા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે, એટલે G3P. અહીંયા પૂર્ણ નામમાં છે PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. એના પછી સંયોજન ક્રમ પૂછે તો પહેલાં OAA બને, ઓક્ઝેલો એસિડિક એસિડ, એમાંથી પછી બને એસ્પાર્ટિક એસિડ, અને બને પછી મેલિક એસિડ. મેલિક એસિડનું સ્થળાંતર થાય એટલે મેલિક એસિડ કઈ ક્રિયા દ્વારા પાયરુવિક એસિડમાં ફેરવાય છે? તો C4 પથમાં મેલિક એસિડનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે. બીજો પ્રશ્ન અહીંયા પૂછાય છે, C4 પથમાં કયા કાર્બનિક એસિડનું સ્થાનાંતર મધ્યપર્ણના કોષોમાંથી પુલકંચુકના કોષોમાં થાય છે? C3 પથમાં કયા કાર્બનિક એસિડનું સ્થાનાંતર મધ્યપર્ણના કોષોમાંથી
પુલ કંચુકના કોષોમાં થાય છે. તો અહીંયા આવશે મેલિક એસિડ. અહીંયા આપણે જોઈએ C4 એસિડ કયો છે? મેલિક એસિડ, જે મધ્યપર્ણના કોષોમાંથી સ્થળાંતર કરીને ક્યાં આવે છે? પુલકંચુકના કોષોમાં. અને એ ઉપરાંત પૂછાય છે C4 પથમાં કયા કાર્બનિક એસિડનું સ્થળાંતર પુલકંચુકના કોષોમાંથી મધ્યપર્ણના કોષોમાં થાય છે? તો અહીંયા આવશે પાયરુવિક એસિડ. ખબર છે? અને પાયરુવિક એસિડનું ફોસ્ફરીકરણ થાય અને એમાંથી PEP બને છે. તો આ રીતે C4 પથ થઈ ગયો. સાથે સાથે એના તફાવતના મુદ્દા પણ લઈ લીધા છે. એ મુદ્દા આપણે બીજા વિડીયોમાં પાછા જોઈશું. અહીંયા થેન્ક યુ ઓલ.